સુરતની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને લાબુબુ ડોલનો કડવો અનુભવ થયો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો. ભૂમિ પટેલે જણાવ્યું કે આ લાબુબુ ડોલ ખરેખર ડેન્જર છે. આ લાબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતી હોવાનું પણ ભૂમિ પટેલે જણાવ્યું. લાબુબુ ડોલ રાત્રે નાનું મોટું થાય અને તેના પડછાયા ઘરમાં દેખાતા હોવાની ભૂમિ પટેલે જણાવ્યું. લાબુબુ ડોલના પડછાયાના કારણે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર માતા બીમાર પડ્યા હોવાનું પણ તેણે જણાવ્યું. ભૂમિ પટેલે લાબુબુ ડોલને સળગાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. ભૂમિ પટેલે કહ્યું કે આ ડોલ હું લેતી હતી તે સમયે બધાએ મને ના પાડી હતી, છતાં મેં લીધું અને મને કડવો અનુભવ થયો. એટલા માટે હું કહું છું કે આ ડોલ કોઈ ખરીદતા નહીં, ખૂબ જ ડેન્જર છે. જય માતાજી, મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરતથી છું. લાબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે. તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે, તો પ્લીઝ કોઈ લેતા નહીં. અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો. કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે, આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે. પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી, પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે. અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો, બરાબર, પણ આ મને પર્સનલ, મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને, એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું. અને મને એકને નહીં, ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે. સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે. અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે, બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે. અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં, દિવાલ પર, છત પર લાબુબુ નાનું થાય, મોટું થાય, ચડતું હોય, દાદર ઉતરતું હોય, આવું બધું દેખાય. અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી, તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે. અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે. અને આ રાત્રે લાબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું. ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ. જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે. એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે. બધા મને કહેતા હતા કે નહીં લેવાનું, નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું. અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ